બહાર ઝમાઝમ વરસાદ આવતો હોય ને ત્યારે કંઈક ઘરમાં ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે મસ્ત મજાની ચીઝ ચીલી કોર્ન પેટીસ બનાવીશું. આ એટલી મજેદાર લાગે છે ને, બાળકોને તો ખૂબ જ ભાવશે. આ પેટીસ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. પણ ઘણીવાર એવું થાય છે કે પેટીસનું પડ એકદમ ઢીલું રહી જાય છે, અથવા તો પેટીસમાં ખૂબ જ તેલ ભરાઈ જાય છે અને તળતી વખતે ફૂટી જાય છે. પણ પરફેક્ટ રીતના પેટીસ ઘરે કેવી રીતે બનાવી એ હું બધી ટિપ્સ વિડીયોમાં આગળ શેર કરીશ. તો છેક સુધી વિડીયો જોજો. તો ચાલો શરૂ કરીએ પેટીસ બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે અહીં મકાઈને બાફી લીધી છે અને મકાઈના દાણા કાઢી લીધા છે. અહીં મેં એક મકાઈનો યુઝ કર્યો છે. અહીં દાણા ચપ્પુથી કાઢ્યા છે એટલે આખા ભાગા છે, એવા જ તમારે લેવાના છે. સાથે પેટીસનું પડ બનાવવા માટે બટેટાને વરાળમાં બાફી લીધા છે. પાણીમાં ન બાફવા, કારણ કે બટેટામાં જેટલું મોઇસ્ચર ઓછું એટલું તમારું પેટીસનું પડ એકદમ સરસ થશે. હવે બટેટાને બહાર કાઢી છાલ ઉતારી ડીશમાં કાઢી લીધા છે. તો અહીં ખાસ અગત્યની ટીપ એ છે કે જ્યારે બટેટા ગરમ હોય ને ત્યારે જ એનું પડનું મિશ્રણ તૈયાર કરી લેવાનું. સાથે તપકીર કે કોર્નફ્લોર ભેળવી દો એટલે એકદમ સરસ રીતના પેટીસનું પડ તૈયાર થઈ જાય છે. પણ જો બટેટા ઠંડા થઈ ગયા ને પછી તમે એમાં કોર્નફ્લોર કે તપકીર ભેળવશો ને તો એનું સરસ બાઇન્ડિંગ પણ નહીં આવે અને પડ એકદમ ચીકણું અને એમાંથી પાણી જ છૂટ્યા કરશે. તો આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીં બટેટાને આપણે મેશ કરી લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 4 ચમચી જેવી તપકીર ઉમેરી છે. તમારી પાસે કોર્નફ્લોર હોય ને તો એ પણ ઉમેરી શકાય, પણ મારી પાસે તપકીર છે એટલે હું ઉમેરી રહી છું. તો 4 ચમચી ઉમેરી આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અહીં તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું લાગી રહ્યું છે તો વધારે ઉમેરી શકો છો, પણ બટેટા ગરમ હોય ને ત્યારે જ આ બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે અને એકદમ સ્મૂધ ડો બનાવી લેવાનો છે. બટેટા ગરમ હોય ને એટલે એકદમ સરસ રીતના મિક્સ થઈ જશે અને મિશ્રણ છે ને એ સ્મૂધ બની જશે. હવે બટેટાનો માવો થોડો ઘણો ઠરી ગયો છે તો હાથેથી જ આપણે મિક્સ કરી ડો જેવું બનાવી લઈશું. થોડું આપણે તેલ ઉમેરીશું એટલે હાથમાં ચોટે નહીં. તો 1 ચમચી જેવું તેલ ઉમેરી ફરી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ડો છે એ એકદમ સ્મૂધ બની ગયો છે. તો આવું જ મિશ્રણ તમારે તૈયાર કરવાનું જેથી પેટીસનું પડ છે ને એ એકદમ લીસું બને. તો હવે આપણે આ મિશ્રણ તૈયાર કરી લીધું છે. અંદર ભરવાનું સ્ટફિંગ પણ તૈયાર કરી લઈએ. તો અહીં મકાઈના દાણા છે એ 1 કપ જેવા છે. તો સાથે આપણે મોઝરેલા અને ચેદાર ચીઝનું જે બ્લેન્ડ આવે છે, ડાઇસ્ડ ચીઝ, એ આપણે ઉમેરવાનું છે. હું અમૂલનું યુઝ કરી રહી છું. તો 1/4 કપ જેવું ઉમેરી દઈશું. હવે આટલું ચીઝ લીધું છે તો સાથે આપણે લીલા મરચાં પણ સારા એવા પ્રમાણમાં ઉમેરવાના છે. તો 6 નંગ જેવા લીલા મરચાંને બારીક સમારી ઉમેરી દીધા છે, જે તીખા છે. ચીઝ ચીલીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. સાથે આપણે 2 ક્યુબ જેવું પ્રોસેસ ચીઝ લેવાનું છે, જે અમૂલનું જ યુઝ કરી રહી છું. તો આ બંને ક્યુબને આપણે ખમણીને મિશ્રણમાં ઉમેરી દઈશું. તો કુલ અહીં આપણે બંને ચીઝ થઈને 1/4 કપ જેવું ચીઝનો યુઝ કર્યો છે. બીજા આમાં કોઈ વધારાના મસાલા ઉમેરાતા નથી, છતાં પણ આ પેટીસ એટલી ટેસ્ટી લાગે છે ને. તો સાથે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અહીં યાદ રાખવાનું છે ચીઝમાં પણ થોડું ઘણું મીઠું હોય છે. સાથે હવે 2 નાની ચમચી જેવા અધકચરા વાટેલા મરી ઉમેરી દઈશું. મરીથી આ પેટીસનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. તો હવે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. બધા મસાલા થઈ ગયા છે. તો મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. એકદમ હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે પેટીસમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. તો મસાલાને સાઈડમાં રાખ્યા છે. સાથે આપણે થોડી તપકીર પણ લઈશું જેથી હાથમાં ચોટે નહીં. તો ડોમાંથી આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈ અને એના ગોળા વાળી લઈશું. અને હજુ મિશ્રણ થોડું ઘણું ગરમ છે. તમે અહીં જોઈ શકો છો એકદમ સ્મૂથલી ગોળા વળી જાય છે. તો બટેટાનો ડો એકદમ સ્મૂથ તૈયાર થયો છે. તો અહીં આપણે બધા ગોળા તૈયાર કરી લીધા છે. હવે આપણે સ્ટફિંગ ભરીશું. તો ગોળાને હાથમાં લઈ ગોળ ગોળ ફેરવી એને આપણે થોડું પ્રેસ કરીશું એટલે પૂરી જેવો શેપ આવી જાય. તો હવે ધીરે ધીરે એને શેપ આપીને આપણે વચમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો મોટી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે થોડું મિશ્રણ આપણે પૂરીમાં ભરી દઈશું અને બટેટાની બોર્ડરને ઉપરની બાજુ લેતા જઈને આપણે એને સીલ કરી દેવાની છે. અહીં બટેટાનો ડો એકદમ સ્મૂધ હોવાથી ક્યાંય તમને પેટીસમાં ક્રેક નહીં આવે. એટલા માટે તમારે પેટીસનો ડો છે ને એ એકદમ સ્મૂથ બનાવવાનો અને સ્ટફિંગ ભરીને એકદમ સરખી રીતના સીલ કરી દેવાની, એટલે પેટીસ ક્યાંય તળતી વખતે ખુલે નહીં. તો એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. જો તળતી વખતે પેટીસ ખુલી ગઈ, સરખી રીતના તમે સીલ નહીં કર્યું હોય તો સાથે તેલ પણ ખરાબ થઈ જશે. હવે આપણે હાથમાં ગોળ ગોળ ફેરવી એને સ્મૂથ બનાવી લેવાનું છે. એકદમ હળવે હાથે ફેરવવાની છે.
સાથે થોડી એવી તપખીર હાથમાં લઈ ઉપર થોડું કોટિંગ કરી લઈશું, એટલે પેટીસ એકબીજા સાથે ચોંટી ન જાય. તો આવી રીતના આપણે એકદમ ધ્યાનપૂર્વક બધી પેટીસને તૈયાર કરી લેવાની છે. નાની મોટી તમે સાઇઝમાં કરી શકો છો. તો આવી રીતના પૂરી બનાવતા જવાનું અને સ્ટફિંગને અંદર ભરી લેવાનું. તો છે ને બનાવી એકદમ સરળ. તમે પણ આટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારી પેટીસ એકદમ સરસ થશે. પેટીસ બનાવો ને ત્યારે બટેટાને તમારે વરાળમાં બાફવાના, એટલે બટેટાના માવામાં વધારે મોઇસ્ચર ના આવી જાય. સાથે બટેટા ગરમ જ હોવા જોઈએ અને જ્યારે તમે તપખીર ભેળવો ને ત્યારે એકદમ સરસ રીતના સ્મૂધ ડો બનાવી લેવાનો, જેથી પેટીસમાં ક્યાંય ક્રેક ન આવે. તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી પેટીસ તૈયાર કરી લીધી છે. અહીં તમે જોઈ શકો છો પેટીસમાં ક્યાંય ક્રેક નથી. તો બસ હવે આપણે તળવાની તૈયારી કરવાની છે. તો તેલને અહીં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. હવે ખાસ અગત્યની ટીપ, જ્યારે તમે પેટીસને તળો ને ત્યારે તેલ એકદમ ગરમ થઈ જવું જોઈએ. ઠંડા તેલમાં પેટીસને ક્યારેય તળવી નહીં. જો તમે તેલ એકદમ ગરમ નહીં થયું હોય અને તમે પેટીસ ઉમેરશો તો પેટીસ તરત ફૂટી જશે. તો આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. જ્યારે તમે પેટીસને તેલમાં ઉમેરો ત્યારે તેલ એકદમ ગરમ થઈ ગયેલું હોવું જોઈએ અને એક પછી એક પેટીસ તમારે ઉમેરવાની છે, જેથી તેલનું ટેમ્પરેચર ડાઉન ન થાય. જો પેટીસ તળતા તેલ ઠંડુ થઈ ગયું ને તો પેટીસ તેલમાં ફૂટી શકે છે. તો એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીં આપણે 5 નંગ જેવી પેટીસને ઉમેરી દીધી છે. પેટીસ ઉમેરી દીધા પછી થોડીવાર તમારે એને અડવાની નથી. થોડું ઘણું ઉપરનું પડ સેટ થઈ જાય પછી એને તમારે સાઈડ ચેન્જ કરવાની છે. પેટીસ એકદમ સરસ રીતના સીલ કરેલી હોવાથી મસાલો બહાર નહીં નીકળે અને તેલ પણ એકદમ ચોખ્ખું રહેશે. તો ધીરે ધીરે હવે પેટીસ તળાઈ રહી છે અને હળવે હાથે આપણે એની સાઈડ ચેન્જ કરીએ છીએ. બસ હવે અહીં ધીરે ધીરે પેટીસનો કલર છે એ એકદમ સરસ બ્રાઉન થતો જશે. તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી તમે ક્રિસ્પી કરી શકો છો. હવે ઝારાની મદદથી આપણે પેટીસની સાઈડ ચેન્જ કરીશું. પેટીસ એકદમ વજનદાર હોવાથી એને હળવે હાથે જ એની સાઈડ ચેન્જ કરવી. તો અહીં તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી રહ્યો છે, એકદમ ક્રિસ્પી દેખાઈ રહી છે. તો બસ અહીં આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતના આપણે એકદમ ધ્યાનપૂર્વક બધી પેટીસને તૈયાર કરી લેવાની છે. જુઓ કેટલી કુરકુરી થઈ છે, જોઈને જ ખાવાનું મન થાય છે ને. અત્યારે મકાઈની સિઝનમાં તમે આ એકવાર પેટીસ જરૂરથી બનાવજો. બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકાય. રાતના ડિનરમાં અથવા ફરસાણ તરીકે પણ તમે આ પેટીસને બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધી પેટીસને તૈયાર કરી લીધી છે. આ પેટીસ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ હા, વચ્ચે ચીઝ હોવાથી એકદમ ગરમ તમે ખાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર ચીઝ છે એ જીભમાં ચોંટી શકે છે. તો અહીં આપણી બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હું આ પેટીસને ટોમેટો સોસ સાથે સર્વ કરી રહી છું. આ પેટીસની અંદર આપણે બંને ચીઝ ઉમેર્યા હોવાથી એકદમ ટેસ્ટી લાગે છે. મોઢામાં તો એકદમ મેલ્ટ થઈ જાય છે. બહારની પેટીસ કરતાં ઘરની પેટીસ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો જુઓ અહીં અંદર કેટલું ચીઝ દેખાઈ રહ્યું છે. તો જોઈને જ ખાવાનું મન થાય છે ને. તો વિડીયોમાં બતાવેલી ટિપ્સને ફોલો કરીને જો તમે પેટીસ બનાવશો ને તો તમારી પેટીસ ક્યારેય નહીં બગડે. તો જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.